ખોટી રીતે કલમ 307 જે ચોરાણો લોકો ઉપર ઉમેરવામાં આવી છે એ હટાવવામાં આવે કે જો સમય આવશે ત્યારે તમારે પણ અમારી પાસે વોટ માંગવા આવવું પડશે ત્યારે અમે પણ આ જ જવાબ દેશું. આ મેસેજને લઈ સંમેલનની અંદર જાહેરાત કરવામાં આવશે કે જો સમાજ સાથે નહીં ઉભા રહીએ તો સમાજ એની સાથે નહીં ઉભા રહે. આવી જાતની નુકસાની ખોટી એવી થઈ નથી, છતાં 307 જેવી કલમ જે ઉમેરવામાં આવી એના કારણે જે ખોટી કલમ છે એને પાછી ખેંચવામાં આવે, એને લઈ આ આંદોલન કર્યું છે અને સંમેલન એ મુદ્દાને લઈને કરીએ છીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના વિંછિયા પંથકમાં તાજેતરમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. ઘનશ્યામભાઈ રાજપરા થોરિયાળી ગામના જે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એમની જે હત્યા થઈ ગઈ અને ત્યાર પછી ન્યાયની માગણી સાથે જ્યારે કોળી સમાજના લોકો રસ્તા ઉપર આવ્યા હતા અને જે બનાવ બન્યો હતો એ બનાવને લઈને કોળી સમાજના લોકો સામે જે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી દેવામાં આવ્યા અને એને લઈને હવે જે ન્યાયિક લડત શરૂ થઈ છે એને લઈને જે કોળી સમાજ છે એમનું મહાસંમેલન વિંછિયામાં મળવા જઈ રહ્યું છે ન્યાયની માંગણી સાથે. અને આખું સંમેલન છે એનો હેતુ શું છે, ક્યારે મળવાનું છે અને કઈ રીતે આ ન્યાય માટેની લડત છે ચલાવવામાં આવશે એના વિશે વિગતવાર વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે ગુજરાત કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર. જયેશભાઈ, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ સો મચ. જી જયેશભાઈ, આપે આહવાન કર્યું છે 9મી માર્ચે વિંછિયામાં એક મોટું સંમેલન બોલાવવામાં આવ્યું છે. વિગતવાર એની વાત કરશો, કઈ રીતે સંમેલન છે, એનો મૂળ ઉદ્દેશ્ય શું છે? 9 માર્ચે વિંછિયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલનનો મેન ઉદ્દેશ તો અમારો એ છે કે જે ખોટી રીતે કલમ 307 જે ચોરાણો લોકો ઉપર ઉમેરવામાં આવી છે એ હટાવવામાં આવે. જે બનાવને લઈ જે ઘનશ્યામભાઈ રાજપરાનું જ્યારે હત્યા કરી ત્યારે એક તો એ લોકોએ ખોટી રીતે 24 કલાક સુધી ફરિયાદ નહોતી લીધી, પછી ધરણા ઉપર બેઠા અને ધરણા ઉપર બેઠા ત્યારે એને ફરિયાદ લઈ અને આરોપીઓની શોધખોળ કરી અને એવું અમને વચન દીધું હતું કે ભાઈ જ્યારે પણ આરોપીઓ મળશે ત્યારે અમે વળઘોડો કાઢશું, કારણ કે ગૃહમંત્રીના કહેવા મુજબ કે ભાઈ જે નાના નાના ગુનાઓમાં જો વળઘોડો કાઢતા હોય તો આ તો એક મોટો બનાવ થઈ ગયો. તો આમાં સમાજની એવી માંગ હતી કે ભાઈ વળઘોડો કાઢશું અને એસપી સાહેબે અને કલેક્ટર સાહેબે એવી બાંહેધરી આપી હતી કે જ્યારે પણ આરોપી મળશે ત્યારે વળઘોડો કાઢશું. જ્યારે પબ્લિક એ વળઘોડો જોવા માટે ત્યાં એકઠું થયું તો વળઘોડો કાઢવાના બદલે પોલીસ તંત્રથી ખોટી રીતે ઉકસાવવામાં આવ્યું, ખોટી રીતે એને કહેવામાં આવ્યું કે ભાઈ કોઈ વળઘોડો નીકળશે નહીં અહીંથી, અને એમાં લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ નાખ્યો અને જે લોકો નિર્દોષ લોકો હતા, જે ત્યાં હોસ્પિટલે જતા હતા, જે લોકો કોલેજે જતા હતા, જે યુવાનો જેની ગવર્મેન્ટની અત્યારે તૈયારી ચાલતી હતી, કે જે લોકો ત્યાંથી મજૂરીએ જતા હતા, આવા લોકોને પકડી અને વગર કારણના અંદર પૂરી દીધા છે. જેના કરિયર, જે યુવાનોના જે કરિયર સ્ટોપ થઈ ગયા છે અને ખોટી રીતે કલમ જે પોલીસને કોઈ પણ વસ્તુ લાગી નથી એવી બધી અને કાંઈ જાતની નુકસાની ખોટી એવી થઈ નથી, છતાં 307 જેવી કલમ જે ઉમેરવામાં આવી એના કારણે જે ખોટી કલમ છે એને પાછી ખેંચવામાં આવે, એને લઈ આ આંદોલન કર્યું છે અને સંમેલન એ મુદ્દાને લઈને કરીએ છીએ. જી જયેશભાઈ, અને આજે તમે જે અપીલ કરી છે એમાં એમ પણ જણાવ્યું છે કે જે સમાજના કેટલાક આગેવાનો છે એ આગળ નથી આવતા, તો એનો શું છે, એ કયા આગેવાનો તરફ ઇશારો છે? શા માટે તેઓ આગળ નથી આવી રહ્યા જ્યારે કે આ સમાજના લોકો માટેની એક લડત છે? કોળી ઠાકોર સમાજના ટોટલ 39 એમએલએ અને એમપી છે કે જે સમાજના મતથી જીતા છે, છતાં સમાજનો જ્યારે મુદ્દો આવે છે ત્યારે સમાજ સાથે આ વખતે ઊભા નથી રહ્યા. અને એનું કારણ એક છે કે ભાઈ કુંવરજી બાવળિયા ત્યાં કેબિનેટ મંત્રી હોવાથી, સ્થાનિક વિસ્તારમાં હોવાથી કે ભાઈ એને સપોર્ટ દેવામાં આવે તો શાયદ એનું પણ નબળું થાય, એના કારણે બી હોઈ શકે અને જેના પણ કારણે હોય, પણ આ જે નેતાઓએ સમાજને જે ધ્યાન નથી દીધું, ખાસ એના કારણે આ આંદોલન કરીએ છીએ. અને ખાસ એને કહેવામાં આવે છે કે જો સમય આવશે ત્યારે તમારે પણ અમારી પાસે વોટ માંગવા આવવું પડશે
ત્યારે અમે પણ આ જ જવાબ દેશું. આ મેસેજને લઈ સંમેલનની અંદર જાહેરાત કરવામાં આવશે કે જો સમાજ સાથે નહીં ઉભા રહીએ તો સમાજ એની સાથે નહીં ઉભા રહે. જી જયેશભાઈ. અને આજે 9 માર્ચ આપે તારીખ જાહેર કરી હતી, તો વિછિયા પ્રોપર વિછિયામાં જ આ મહાસંમેલન છે, કોળી ઠાકોર સમાજનું જે મહાસંમેલન છે વિછિયામાં જ છે કે કોઈ ગામડામાં રાખવામાં આવ્યું છે? અને અંદાજે કેટલા લોકો આમાં ભાગ લે એવી તમને શક્યતા જણાય છે? વિછિયામાં જ છે પ્રોપર. અને અંદાજે કાલે જે અમારી સંકલન મીટિંગ હતી ગઈકાલે, ત્યારે 1000 થી 1500 ગામના લોકો કે ભાઈ ગામ દીઠ એક વ્યક્તિ, બે વ્યક્તિ એવી રીતે કાલથી 1000 થી 1500 લોકો કાલે સંકલન મીટિંગમાં આવ્યા હતા. અને એ લોકો હરેક ગામ દીઠ ગાડીઓ ભરી ભરીને લઈ આવશે. એટલે અમારો અંદાજો લાખ ઉપર પબ્લિક જશે એવી અત્યારે એવી દેખાવ છે. અને તમે જે અપીલ આજે કરી છે, તો એ અપીલથી લોકો તરફથી કેવો રિસ્પોન્સ તમને મળી રહ્યો છે, સમાજના જે આગેવાનો છે અને લોકો છે, સામાન્ય લોકો? હા, જે અપીલ છે એને લઈ અત્યારે લોકો ફોન આવે છે કે જયેશભાઈ અમે આટલા લોકોને લઈને આવશું. જે મહિલા પ્રમુખો હોય અમારા સંગઠનના, એ લોકોના ફોન આવે છે કે અમારા તરફથી આ ગાડીની વ્યવસ્થા છે, અમે આટલા લોકો લઈને આવશું. પ્લસ કે જે ડીજે વાળા, જે સાઉન્ડ વાળા છે, એ લોકો એના તરફથી સાઉન્ડો ત્યાં ગામડામાં સ્થાન જે છે વિછિયા એની આજુબાજુના ગામમાં ફેરવે છે કે ભાઈ અમારા તરફથી ફ્રીમાં, અને જ્યાં પણ મીટિંગ કરવામાં આવશે એ મીટિંગ પણ જે ગાડીઓ ફેરવવાની આવશે એ બધું સમાજના આગેવાનો તરફથી થાય છે. કોઈ ખર્ચો પણ અમારે કરવો નથી પડતો. અને 1લી તારીખે કે 28 તારીખે અમદાવાદની અંદર આખા ગુજરાતની અમે મીટિંગ કરીએ છીએ. તમામ ગુજરાતના જિલ્લાઓના આગેવાનો ત્યાં આવવાના છે અને એ નક્કી કરશું કે ત્યાંના મુદ્દાઓ શું રહેશે અને શું આગળ રણનીતિ કરશું. જી. તો પ્રાથમિક રીતે આજે ન્યાય મેળવવાની માંગણી છે, તો એમાં કઈ રીતની માંગણીઓ રહેશે? ન્યાય કઈ રીતનું, મતલબ કોઈ જે ફરિયાદો દાખલ થયેલી છે જે કોળી સમાજના લોકો સામે, એ ફરિયાદ છે એ ગંભીર કલમો હળવી લગાવવાની માંગણી છે કે બિલકુલ ફરિયાદો પાછી ખેંચી લેવાની માંગણી છે? કઈ રીતની માંગણી છે આમાં? બિલકુલ ફરિયાદો પાછી ખેંચવાની માંગણી છે. અને જે સમાજમાં જે 2.5 કરોડની વસ્તી છે સમાજની, અને એને ઓબીસીમાં જે લેવામાં આવે છે તો એને પૂરેપૂરું ન્યાય નથી મળતું, તો એનું અલગથી વર્ગીકરણ કરવામાં આવે, એક એની માંગ છે. અને આ કલમ છે એ હટાવવામાં આવે એની માંગ છે. અને જે મુદ્દાને લઈને જે ઘનશ્યામભાઈ રાજપરાએ મહેનત કરી હતી, જે લડત કરી હતી, અને ઈ મુદ્દાને લઈ પોતાની એની હત્યા થઈ ગઈ છે. હવે ઈ હત્યાને લઈ કે ભાઈ જે એનું મકાન પડી ગયું હતું, તો સામેવાળાનો વ્યક્તિનું મકાન લેન્ડ ગ્રેબિંગ જે કરી હતી, તો ઈ પણ એક સરકારી જગ્યા ઉપર હતું. તો ઈ સરકારી જગ્યા ઉપર આજે 4 વર્ષથી મકાન પડેલું છે અને 4 વર્ષથી લેન્ડ ગ્રેબિંગ ચાલે છે. એને કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. છતાં આ હત્યા થઈ ગઈ, આવડો મુદ્દો ગુજરાતમાં વ્યાપી ગયો, છતાં તંત્ર ઈ મકાન પાડતું નથી. ખાસ કરીને એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને મકાન પાડવામાં આવે. આ અમારો મુદ્દો હશે ત્યાંનો. જી જયેશભાઈ. જયેશભાઈ, આજે મહાસંમેલન આપણે બોલાવીએ છીએ, તો એને લઈને કઈ એની મંજૂરીને લઈને કઈ અડચણો આવી રહી છે? મંજૂરી મળી ગઈ છે કે નહીં, એના વિશે થોડી વિગતવાર કરશો? મંજૂરી જ્યારે માંગી અમે, ત્યારે એક તો બહુ લેટ લોકોએ મંજૂરી આપી તંત્રએ, અને મામલતદારથી મંજૂરી આપી દીધી. તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ્યારે મંજૂરી માટે જાય છે તો ત્યારે પીએસઆઈ હોતા નથી, અથવા બહાર છે, અથવા આપતા નથી. કંઈક ને કંઈક બાના રોજે રોજ મળે છે. છેલ્લા 15 દિવસથી કંઈક ને કંઈક બાના મળે છે. એટલે છેલ્લે અમારી ગણતરી એવી છે, મંજૂરી મળે તો ઠીક છે, ન મળે તો અમે તો પ્રાઇવેટ જગ્યામાં કરીએ છીએ, તો અમે તો સંમેલન કરી દઈશું. જયેશભાઈ, બીજું એ પૂછવું હતું કે આજે સામાજિક સંમેલન છે, તો એમાં વિપક્ષમાંથી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો કઈ સપોર્ટ કે એમનાથી કોઈ નેતા કે આગેવાનો હાજર રહેશે કે માત્ર સમાજના જ આગેવાનો છે જોડાશે આમાં? આ જે સંમેલનની અંદર આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ તમામ લોકોને આમંત્રણ છે.
પણ ફક્ત સમાજવાળાને આમંત્રણ છે અને સ્ટેજ ઉપર કોઈ પણ આગેવાને ખેસ પહેરવાની સખ્ત મનાઈ છે. ફક્ત સમાજના આગેવાન તરીકે તરીકે જ એને સ્ટેજ દેવામાં આવશે. બરાબર. એટલે આમંત્રણ બધાને છે, બધા માટે દરવાજા ખુલ્લા છે સંમેલન માટે, પણ એક પાર્ટીના નેતા તરીકે નહીં, પણ એક સમાજના અગ્રણી તરીકે કે સમાજના સભ્ય તરીકે તેઓ હાજર રહી શકશે. તો જયેશભાઈ, આપે અમારી સાથે સમય કાઢીને જે વાત કરી છે એના માટે ખૂબ ખૂબ આભાર. હવે આગળ જોવાનું રહેશે કે આ સંમેલનમાં જે માંગણીઓ થશે એના લઈને સરકાર શું કાર્યવાહી કરે છે. આપે સમય કાઢી અમારી સાથે વિગતવાર વાત કરી એના માટે ખૂબ ખૂબ આભાર. આ હતા ગુજરાત ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર, જેમણે વાત કરી કે વિંછિયામાં 9મી માર્ચે કોળી ઠાકોર મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને એને લઈને બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે અને એને લઈને અમદાવાદમાં પણ થોડા દિવસો બાદ મીટિંગ થવાની છે અને કોળી સમાજનું આ મહાસંમેલન છે એમાં જે કેટલીક માંગણીઓ છે, જે તાજેતરમાં હત્યાનો જે કોળી સમાજના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એમની હત્યા થઈ હતી અને હત્યા બાદ જે બનાવ બન્યો હતો એમાં કોળી સમાજના જે લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ફરિયાદને પાછી ખેંચવાની જે માંગણી છે એને લઈને ન્યાયની માંગણી સાથે આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. એના વિશે વિગતે વાત કરી જયેશ ઠાકોરે. તો આજે તેમણે વાત કરી છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ જે વાઇબ્સ ઓફ ઇન્ડિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો ગમે તો શેર અને લાઈક ચોક્કસ કરજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.